સાઈ રામ કૃપા કહે વિતવા જાય। હવે એક વખત જ્યારે સીતાજીનું અપહરણ થઈ ગયેલું અને ત્યારે ભગવાને કીધું કે સીતાજીની તપાસ કરો, તો બધાએ કીધું કે આવડો મોટો સમુદ્ર લાંઘવાનું અમારું કામ નહીં અને સમય પણ ખૂબ જ જતો રહે। આ કદાચ ત્યારે નહીં, પણ જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા ત્યારે સંજીવની જડીબુટ્ટી લાવવાની હતી। ત્યારે ભગવાનની આંખમાંથી દળદળ આંસુ પડતા હતા, બધા જ શાંત બેઠા હતા। ત્યારે ઋષપતિ એટલે એનું નામ જામવંતી, આપણે રામાયણ સિરિયલમાં જે ઋષનું પાત્ર એનું નામ જામવંતી છે। જામવંતીને ખબર હતી કે હનુમાનજીમાં અપાર શક્તિ છે, પણ સાધુ સંતના શ્રાપથી હનુમાનજી પોતાની શક્તિ કેટલી છે તે જાણતા નથી। એની પણ એક અલગ કહાની છે, કહાની પૂરી કરવા જાય તો સવાર પડી જાય, એટલે એ નથી કહેતો। પણ હનુમાનજીને શ્રાપ હતો સાધુ સંતોનો કે જ્યાં સુધી તમને કોઈ જાગૃત ન કરે ત્યાં સુધી તમે ફક્ત રામ 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 જ કરશો। ત્યારે ઋષપતિ જગાડે છે, કઈ ऋषपति सुन हनुमाना, काचुक साधी रहे बलवाना, पवन तनय बल पवन समाना, बुद्धि विवेक विज्ञान विधाना, कवन तो काज कठिन जग माही, जो नहीं होई तात तुम पाई। કે હનુમાનજી ઊભા થયા, જય શ્રી રામ, હું સંજીવની જડીબુટ્ટી લઈ આવું। અને ત્યારે હનુમાનજી ગયા અને સંજીવની જડીબુટ્ટી લાવ્યા। આપણે પણ હનુમાનજીને પ્રાપ્ત કરવા આપણા જીવનમાં સંજીવની રૂપી હનુમાનજીની કૃપા થાય, સેવા ધર્મ થાય, એવા ભાવથી આપણે આ મંત્ર બોલી અને પછી જો હનુમાન ચાલીસા કરીએ તો આનું ફળ બહુ મોટું છે। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस देव लोक उजागर, राम दूत अतुलित बल धामा, पवन सुत नामा, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति नाम, विराट सुकेशा नाम, कुंडल कुंचित नाम, सर्वदा विराजे काजे तुझ भूषा, शंकर भुवन
राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहो सुरभूप सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो है सब संतों की जय आज के आनंद की जय आरती माटे આવી જાઓ आरती माटे આવી જાઓ।